અંકલેશ્વર જીઆઈડીસીમાં બે સગીર બહેનો પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દીકરીના ઝઘડામાં પરિવારે બે દીકરીઓ ઉપર હુમલો કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બે સગીર બહેનો પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દીકરીઓ વચ્ચે થયેલા ઝઘડાનો રીસ રાખીને એક પરિવારના સભ્યોએ બંને સગીર દીકરીઓને રોકી તેમના પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલાખોરોએ બંને બહેનોના વાળ પકડીને તેમને બેટ વડે માર માર્યો હતો, જેના કારણે બંને સગીર બહેનો ગભરાઈ ગઈ હતી. ઘટના દરમિયાન આસપાસના લોકો એકત્ર થતા હોવા છતાં હુમલાખોરો દ્વારા ત્રાસ યથાવત રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અને પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જાહેરમાં સગીર બહેનો પર થયેલા હુમલાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેકો સવાલ ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આરોપીઓ સામે કેટલી ઝડપથી અને કેવી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. क्या नाम है आपका? संस्कृति सेंगर। क्या हादसा हुआ आपके साथ? हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पर्ल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे. वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे, और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी. उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे. माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे. और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो. और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक. और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए. आप प्रशासन से क्या चाहती हो? मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए. और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको.